Good morning and welcome to Path of Evolution. આપણે આજે અધ્યાય 2 પૂરો કરી અને અધ્યાય 3 ઉપર જઈએ. અધ્યાય 2માં ભગવાને શરૂઆત કરેલી સાંખ્ય જ્ઞાનથી પછી બુદ્ધિનું વાત કરી અને એ બુદ્ધિને સ્થિર કરવા માટે આપણે ભાવ કહેતા જ્યાં સુધી આપણે આપણી અંદર રહેલા ભાવને બેલેન્સ ના કરીએ, સમજીએ નહીં, અંદરની રસ રુચિના અંગને ના સમજીએ, રસ રુચિ અને અંગને જ્યાં સુધી આપણે સમજીએ નહીં, એને મહત્વ ના આપીએ, ત્યાં સુધી આપણો ઉકેલ આવે નહીં. ભગવાને વાત તો કરી દીધી, પણ અર્જુનજીને કંઈ સમજાણું નહીં. એટલે અર્જુનજી ફરી અહીંયા જે પ્રશ્ન કરે છે એનાથી અધ્યાય 3 ચાલુ થશે. તો આ અધ્યાય છે એનું નામ કર્મયોગ આપેલું છે, કારણ કે આમાં કર્મની વિશેષ વાત કરવામાં આવી છે. અર્જુનજીએ જ્યારે પ્રશ્ન પૂછ્યો ભગવાનને કે ભગવાન તમે શા માટે આટલું જો જ્ઞાન ઉપયોગી હોય તો તમે કર્મની શા માટે વાત કરો છો? તો આજે આપણે એ જ વસ્તુ સમજવા પ્રયત્ન કરીએ કે જ્ઞાન જો આટલું ઉપયોગી હોય તો પછી કર્મની ક્યાં જરૂર છે? હકીકતમાં જ્યાં સુધી આપણી અંદર આપણા પોતાના રસ રુચિના અંગ ના સમજાય, આપણા પોતાના રસ રુચિના અંગ ના સમજાય અને એમાંથી આત્મના તૃષ્ટિ ના આવે, સમજવાનો અર્થ શું થયો? વિવેક. વિવેક એટલે જ્ઞાનનું એપ્લિકેશન. માત્ર બુદ્ધિના જ્ઞાનથી કદાપી કોઈ ઉકેલ નહીં આવે. તમે ગમે એટલા શબ્દો સાંભળશો, શબ્દો અધૂરા છે. કોઈ પણ શબ્દોથી ઉકેલ નહીં આવે. શબ્દો અધૂરા છે. શરૂઆત, ઇઝી વે શરૂઆત. કોઈ શાસ્ત્રની જરૂર નથી, કોઈ ફિલોસોફીની જરૂરત. ઇઝી વે શરૂઆત કરો. ભગવાને જે વાત કરી કે અંદરથી જે એનર્જી બહાર વહી રહી છે, રસ રુચિના અંગ ક્યાં છે, શા માટે છે, અને એમાં અતૃપ્તિ ક્યાં છે, તૃપ્તિ કેવી રીતે આવે, આટલું જ ભગવાનને કહેવું છે. અને આટલા માટે જ ભગવાને અર્જુનને ફરી કર્મમાં જોડ્યો કે તારો રસ રુચિના અંગ, આખી જિંદગી તું યુદ્ધો રહ્યો છે, તારી રસ રુચિના અંગ કઈ છે? લડાઈ છે. લડાઈ કરીશ તો એની અંદરથી તને પોતાને રિયલાઇઝ થશે. જ્યારે આપણી શક્તિ ચરમસીમાએ પહોંચે અથવા જ્યારે આપણો મોહ છે, મોહરૂપી શક્તિ બહારના ટકોરે પહોંચે ને, ત્યારે લીન થઈ જાય. ત્યારે લીન થઈ જાય. પછી તમને એ વિકાર નડે નહીં, કદાપી ના નડે. જિંદગીમાં કદાપી વિકાર નડે નહીં તમને. પછી જો અહીંયા સીધું જ આપણે ત્રીજા અધ્યાયનો પહેલો અને બીજો જે શ્લોક છે એમાં અર્જુનજી ભગવાનને સીધો પ્રશ્ન પૂછે છે કે જ્ઞાન કરતા, આ કર્મ કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે ભગવાન, તમે જ કહો છો. પાછા શરૂઆત કેવી કરે છે? ભગવાન તમે જ કહો છો. હે જનાર્દન, જો તમે કર્મ કરતા જ્ઞાનને ચડિયાતું માનો છો તો પછી હે કેશવ, મને આ યુદ્ધ રૂપી ઘોર કર્મમાં કેમ જોડો છો? તમે આ મિશ્ર, બરાબર, ભેગા થયેલા મિશ્રિત વચનોથી મારી બુદ્ધિને જાણે મોહિત કરી રહ્યા છો.
અર્જુન કહે કે મારી બુદ્ધિ તો તમે જે કહો છો એમાં કંઈ કામ જ નથી કરતી. મન તો એવું લાગે કે તમે કન્ફ્યુઝન ઊભું કરો છો. મને એવું લાગે છે કે તમે કન્ફ્યુઝન ઊભું કરો. તમે પોતે જ એવું કહો છો કે કર્મ કથા જ્ઞાન ચડિયાતું છે, અને તમે મને એમ કહો છો કે તું લડાઈ કર. એ તો કર્મ થયું. પછી ભગવાનને વિનંતી કરે છે કે તેથી આપ નિશ્ચિત કરીને તે એક વાતને કહો કે જે મારા માટે કલ્યાણરૂપ હોય. પાછા ભગવાન જોડે આવી ગયા શરણે. અને આપણા બધાની પ્રોબ્લેમ એ જ છે. આપણે બધા જ આપણને જે ગમતું હોય ને એ કરવા માટે તૈયાર હોઈએ છીએ. ઘણી વાર તો આપણે દેખાદેખીને લઈને કરવા માટે તૈયાર. આપણે સાચા અર્થમાં સમજીને નથી કરતા. અને એક બીજી વસ્તુ યાદ રાખો કે પોતાનો જે સ્વધર્મ છે, પોતાનો જે સ્વભાવ છે ને એમાં તમને કાઠું પડશે. દાખલા તરીકે તમને આળસ પ્રધાન હો તમે, અને તમારે આળસમાંથી નીકળવું હોય તો કાઠું પડે છે. ચેક કરો. એટલે જેમ અર્જુનજીને આ લડાઈ કરવી નથી ગમતી, કારણ કે એમણે જોયું છે કે લડાઈ કર્યા વગર, લડાઈ કરવાથી આટલા બધા લોકોનું પેલું થશે, મરી જશે, આ થશે, ના થશે. એના કરતાં શાંતિથી નાસીપાતનો રસ્તો લઈ લીધો, જ્ઞાનનો રસ્તો લઈ લીધો. એમ લેવાય નહીં. અહીંયા મારે એક જ વસ્તુ કહેવી છે કે તમે પોતે તમારા પોતાની અંદર જોજો. અર્જુનજીએ જોયું નથી એટલા માટે એમને પ્રોબ્લેમ થયો. અર્જુનજીએ ચેક જ નથી કર્યું કે એમનો સ્વભાવ કયો છે, અંતર્મુખી છે કે બહિર્મુખી છે. એમનો સ્વભાવ શું કરવા માટે એમને પ્રેશર કરી રહ્યો છે. એમને સ્વભાવ છે કર્મ કરવાનો, અને એમને વિચારો શાના આવે છે? જ્ઞાનના, અકર્મના. એટલે અર્જુનજીએ ઊંધી દિશા પકડી. એમનો પોતાનો સ્વભાવ છે રજોગુણી. આખી જિંદગી લડાઈ કરી છે, એટલે કર્મનો સ્વભાવ છે. અને માર્ગ પકડવાનો વિચાર કરે છે વિચારો વાળો, અકર્મનો, જ્ઞાનનો માર્ગ. શક્ય નથી. અને એ તમે કોઈના માર્ગે જશો ને બીજાના માર્ગે, ત્યાંથી તમને કદાપી તૃપ્તિ નહીં મળે. અને જ્યાં સુધી તમને આત્મના તૃપ્ત ના થાય ત્યાં સુધી તમારો કદાપી ઉદ્ધાર થાય નહીં. આ લખી રાખો. અત્યારે આપણા મા બાપે આપણને ક્યાં ધકેલી દીધા છે? આપણા મા બાપે કદાપી આપણી અંદર જોવાનો પ્રયત્ન નથી કર્યો, કે આપણે પોતે પણ નથી કર્યો. મને ખબર છે કે અમે નાના હતા ત્યારથી જ બતાવવામાં આવેલું કે ભાઈ જો આ બધા દુઃખ છે, અને પૈસો અગત્યનો છે, અને પૈસો તમે સારી નોકરી હશે તો જ તમને મળશે, શાંતિથી જીવન પસાર થશે. તો એના માટે શું કરવાનું? બધા જ તમારા જે કંઈ રસ રુચિ છે એક બાજુ દબાઈ દો, અને માત્ર ભણવા ઉપર ધ્યાન આપો. ડ્રાય બની જાઓ. એટલે અત્યારે દેખાય છે આખું જગત કેવું છે? મોહમાં છે, ને મોહવાળું જગત શેમાં હોય? ડ્રાય દેખાય. એટલે તમને જો કોઈના તરફથી અનુભવ થશે, ડ્રાય અનુભવ થશે, સૂકા, શુષ્ક વેદાંતિ જેવા. આમ તમે મંદિરે જશો તો કોઈક તમને પ્રેમથી જય શ્રી કૃષ્ણ કહેશે, જય સ્વામિનારાયણ કહેશે, પણ એ કેટલા પૂરતું? માત્ર એ કુણીએ ગોળ લગાડે જેવું, માત્ર દેખાદેખી પૂરતું. તમે કોઈ પણ લગ્ન પ્રસંગમાં જશો ત્યાં પણ તમારા સગા સંબંધીઓ છે તમને કુણીએ ગોળ જ ચોપડતા છે. દેખાદેખીનો આખો વ્યવહાર દેખાદેખીનો થઈ ગયો છે. એટલે દેખાદેખીમાંથી સાચો પ્રેમ બહાર ના આવે. દેખાદેખીમાંથી સાચો પ્રેમ બહાર ના આવે. કેમ? કારણ કે અંદર મોહ રહેલો છે, અને મોહ હોય ને ગંધાયા વગર રહે નહીં. આ શબ્દ યાદ રાખો. મોહ છે એ ગંધાયા વગર રહે નહીં. તમે
કોઈ પણ પ્રસંગમાં ગયા, એ પ્રસંગ પૂરો થયો પછી તમને અંદર શાંતિ નથી, તો સમજી લો કે ત્યાંથી તમને શું મળ્યું? મોહ મળ્યો. અને મોહ મળ્યો એટલે એની ગંધ આવી, એટલે તમને અતૃપ્તિ થઈ, અશાંતિ મળી. કારણ કે તમે જો અત્યારે હાલ આપણા બધા જ ના જે સગપણો છે એ બધા દેખાદેખીના છે અને બાર કુણીએ ગોળ ચોપડવા જેવા છે. સંબંધી આવો પ્રેમ આપણે બોલાવીએ, આમ લાગે કે પ્રેમથી આમ અડધા અડધા થઈ જઈએ, ખ્યાલ આવે, પણ અંદર ભાવ ના હોય. બહારથી દેખાડો હોય, અંદર ભાવ ના હોય. અંદર શું હોય? અંદર આપણે પોતે જ મોહમાં હોઈએ, એટલે અંદર આપણો મોહ બીજે ખેંચતો હોય. એટલે હામીનો જે વ્યક્તિ છે ને એને સંતોષ ના થાય. જેની તમે આરતી ઉતારી છે એને સંતોષ ના થાય, તમે આરતી ઉતારી એને લઈને પણ. કેમ? કારણ કે તમારી અંદર ખોટ છે. તમે બહાર પ્રેમ નાખ્યો નથી તો પેલાને પ્રેમની અનુભૂતિ થાય નહીં. પ્રેમ દેખાડ્યો છે, નાખ્યો નથી. યાદ રાખો, આ શબ્દ યાદ રાખો. પ્રેમ આપ્યો નથી બહાર, દેખાડ્યો છે ખાલી. અને દેખાડા ઉપર કઈ બી વસ્તુ થાય. હું જે સમજ્યો છું એની વાત કરું કે આપણે ખરેખર આપણા પોતાના પહેલું તો સ્વભાવને ચેક કરવો પડે. આપણા પોતાના સ્વભાવોને ચેક કરવા પડે. આપણી અંદર રહેલી રસ રુચિના અંગને ચેક કરવા પડે. આપણો રસ છે એ મનમાં અને જીવમાં છે. આપણી રુચિ જીવની અંદર છે. અને અંગ છે એ આપણા દેહની અંદર છે. ચિત્ત અને દેહની અંદર છે. શની અંદર છે? ચિત્તની અંદર. અને દેહ દ્વારા પ્રદર્શિત થાય છે. શરૂઆતમાં ચેક કરો, આપણે મિક્સ હોઈએ, અંતર્મુખી ને બહિર્મુખી. પછી એ ધીરે ધીરે ફાટે અને ત્યાં પછી દેખાય આપણને ગુણની પ્રધાનતા દેખાય. કઈ વાંધો નહીં, ઇટ્સ અ ગુડ થિંગ. તમારી અંદર રજોગુણ વધારે છે કે તમારી અંદર તમો ગુણ છે, ઇટ્સ અ ઓપોર્ચ્યુનિટી. ઇટ્સ અ ઓપોર્ચ્યુનિટી. અંતરદ્રષ્ટિ કરો, તમને ગમે છે શું? તમને ધ્યાન કરવું ગમે છે કે જ્ઞાન સાધના ગમે છે? જો એમાં પણ કરવું તો આવશે જ. કે પછી બહાર સેવા કરવી ગમે છે કે ભજન ભક્તિ કરવી ગમે છે કે પછી હઠ કરવા ગમે છે? પોતાની જાતે ટ્રાયલ એરર કરો અને ખબર પડશે તમને. પછી જે શબ્દ બીજો અહીંયા જે એમને વાપર્યો છે ને એની મારે થોડીક વાત કરવી છે. નિશ્ચિત એટલે નિશ્ચય. આપણે બહુ જે વાપરીએ છીએ આપણા જીવનમાં નિશ્ચય. નિશ્ચય છે ને, જ્યાં સુધી આપણા દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ ઉપર હશે ને ત્યાં સુધી કદાપી એક નહીં હોય. યાદ રાખો. આજે નિશ્ચય અને નિષ્ઠાની બધી વાતો થાય છે પણ એ બધી કેવી છે? દેખાદેખીની વાતો છે. આપણે ઊંડા ઉતરીને સમજી શક્યા નથી. નિશ્ચય છે ને એ એક રહી જ ના શકે. તમે વિચાર કરો કે આપણા દેહના ધર્મ કેટલા છે? અનેક છે. અનેક પરિસ્થિતિમાં અનેક રોલ છે. એમાં એક નિશ્ચય કેવી રીતે રહે? ના રહે. મનના ધર્મ કેટલા છે? અનેક છે. એમાં એક નિશ્ચય કેવી રીતે રહે? ના રહે. જીવના ધર્મ, જીવમાં પણ આપણે વહેંચાયેલા છીએ. એમાં પણ એક ના રહે. હવે તમને બીજું એક બહુ ઊંડું સાયન્સ બતાવું, તમને રહસ્ય બતાવો. આજે પુતિનનો નિશ્ચય, હિટલરનો નિશ્ચય,
નેતાન્યાહુનો નિશ્ચય કેટલા બળવાન છે, વિચાર કરો. એ નિશ્ચય ક્યાંથી આવ્યો? એણે આખી આખી પ્રકૃતિ એક કરી પોતાની અને એના ઉપર હાવી કર્યો. જેટલા લોકો આ દુનિયાની અંદર પણ સક્સેસ જાય છે એ લોકોના નિશ્ચયો પાકા હોય છે કે નથી હોતા? નહીં, એમની નથી થતું કંઈ. વિલ પાવર જરૂરી છે, નિશ્ચય જરૂરી છે, પણ યાદ રાખો કે જ્યાં સુધી તમારો નિશ્ચય પ્રકૃતિમાં છે ત્યાં સુધી એ એમાંથી ગંધ છોડશે. જો હિટલરનો નિશ્ચય ગમે તેવો હતો, એમાંથી શું મળ્યું? એને પોતાને શું મળ્યું? એ પોતે પણ ડરમાં હતો. જ્યારે આપણે આત્મા પરમાત્માના લેવલે આપણો નિશ્ચય હોય, એ સ્વરૂપને સમજી અને પછી નક્કી કર્યું હોય કે ના, વેલ્યુ એને જ આપો, ત્યારે આપણો એક નિશ્ચય થયો, એ સાચો નિશ્ચય થયો અને એ પવિત્ર નિશ્ચય થયો. એમાંથી ગંધ નહીં ઉઠે, એમાંથી કદાપી ગંધ નહીં ઉઠે. એટલે આપણી અંદર જે ભાવ, સ્વભાવ, સ્વધર્મ, એને સાચા અર્થમાં સમજો. એને સાચા અર્થમાં સમજો. આપણો સ્વભાવ કયો છે અંદરથી? અંતર્મુખી છે કે બહિર્મુખી છે? અને જેવો સ્વભાવ હશે એવો રસ હશે, અને એ પ્રમાણે જ એવી નિષ્ઠા હશે. યાદ રાખો, જેવો અંદરનો સ્વભાવ હશે ને એવી જ નિષ્ઠા હશે, બીજી બહારની કોઈ નિષ્ઠા નહીં હોય. તમે જાતે ચેક કરો. તમારો જેવો સ્વભાવ હશે એવી નિષ્ઠા હશે. તમારો બહિર્મુખી સ્વભાવ હશે તો તમારી નિષ્ઠા કહેતા રસ શેમાં હશે? કર્મમાં હશે. હવે કર્મમાં તમે રજોગુણમાં છો, કોઈક પૈસા કમાવા માટે પડેલું છે રજોગુણમાં, કોઈ દેખાદેખીમાં પડેલું છે રજોગુણમાં, કોઈ ભગવાન મેળવવા માટે રજોગુણમાં પડેલું છે. કોઈ જરૂરી નથી કે ભગવાન પણ એમાં ના મળે. કોઈ ભગવાનના ભક્તિ માર્ગે પડેલું છે, કોઈ સેવા માર્ગે પડેલું છે, પણ રજોગુણ તો બધે વપરાઈ રહ્યો છે. યસ, રજોગુણ વગર દોડ આવે નહીં. તો ખોટી છે? ના, ખોટી નથી. ક્યાં ખોટું છે? તમે પૈસા પાછળ દોડી રહ્યા છો તો ચેક કરો, ઊંડા ઉતરીને ચેક કરો કે આ પૈસા મળ્યા પછી શું. તો તમારો રજોગુણ ધીરે ધીરે શાંત થઈ જશે. પણ તમે પૈસાની અંદર જ દોડ્યા કરશો તો પછી ધીરુભાઈ અંબાણીએ જતા રહ્યા અને સમય આવે મુકેશ અંબાણીને જતું રહેવું પડશે. દોડ પૂરી નહીં થાય. શરીર પૂરું થઈ જશે, દોડ પૂરી નહીં થાય. યાદ રાખો, આ વસ્તુ અગત્યની છે, પણ આપણે વસ્તુ ભૂલી જઈએ છીએ. તો અર્જુનજીએ જે પ્રશ્ન પૂછ્યા ભગવાનને, હવે ભગવાન જે જવાબ આપશે, ભગવાન હવે નવી વાત નથી કહેવાના, પણ અર્જુનજીને સંતોષવા માટે બધા જવાબો આપશે 100%. ભગવાનને કરાવવું છે શું? એન્ડ ઓફ ધ ડે જે ભગવાને સ્ટેટમેન્ટ આપ્યું ને બીજા અધ્યાયના 71માં શ્લોકમાં, કે તું ગમે તે કરી અને તારી કામના, મમતા, અહંતાથી ઉપર આવી જા અને તારા રસ રુચિના અંગ મુજબ વર્ત. બસ આ જ વસ્તુ. કારણ કે એમાંથી બહાર નીકળવાનું સાધન કયું છે? રસ રુચિના અંગ જો વપરાય તો તમે કામના, મમતા, અહંતામાંથી છૂટી શકો. બાકી કોઈ રસ્તો નથી. ધેર ઇઝ નો અધર વે. કોઈ કહેતું હોય કે કોઈ રસ્તો છે તો પકડી લો. આ એક જ વસ્તુ છે, સીડી એક જ છે, યાદ રાખો. નીચે ઉતર્યા તો મોહ છે, ઉપર ઉતર્યા તો પ્રેમ છે. આત્મને આત્મના તૃપ્તિ થાય તો સમજી લો કે તમે પ્રેમની સીડી ઉપર છો, અને અસંતોષ મળે તો સમજી લો કે તમે મોહની સીડીમાં છો. આટલી જ વસ્તુ યાદ રાખો.
આખી ભગવદ્ ગીતાનો સારનો સાર. જીવનમાં તમે જે કંઈ કરો, જે કંઈ કરી રહ્યા છો, અંતરદ્રષ્ટિ કરો, અઠવાડિયે ચેક કરો કે આટલી આટલી મોટી મોટી વસ્તુઓમાં હું મારા ભાવથી અંદર એન્ટર થયો, મને સંતોષ થયો. સંતોષ થયો તો સમજી લો કે તમે પ્રેમની સીડી ઉપર આગળ ચડી રહ્યા છો. તમને એક દિવસ ભગવાન મળી જશે. સંતોષ નથી થયો, અસંતોષ મળ્યો, તો સમજી લો કે તમે ભગવાનથી દૂર જઈ રહ્યા છો. આટલો સારનો સાર છે. આપણે આગળ જોઈશું. અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત.